जय श्री कृष्ण। जो आपणे बे काच ચોટાડા છે, ગોળ કાચ આપણે ગોળ કાચ હોય આ બે ભેગા કરી દઈએ એટલે ગોળ કાચ થઈ જાય। આપણે અડધો અડધો છે, અડધો ચાંદો એવો કાચ છે અને આપણે જો 7 નંબરની સોય લઈ લીધી છે અને બંને કલર પરોવી લીધા છે। આપણે બંને કાચ અલગ અલગ કલરમાં કરવાના છે। આપણે કેવી રીતના બાંધવાનો છે પહેલા આપણે બાંધતા શીખવાડીશું। આખો વિડીયો જોવાનો, આખો વિડીયો જોશો તો જ તમને સમજાશે કેવી રીતના બાંધ્યો છે અને કેવી રીતના અંદર હાલવાનું છે। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। જો આપણે અહીંયા સોય નાખી દીધી, પહેલાં આપણે દૂધિયા કલરથી બાંધવાનો છે। જો અહીંયાથી આવી રીતના સીધી સોય લઈ લેવાની છે ને અહીંયા નાખી દેવાની છે। નીચે આપણે દોરો ખેંચી લેવાનો છે। આવી રીતે દોરો ખેંચો। હવે અહીંયા આવવા દેવાની છે સોય આપણે આ ખૂણેથી અડધો ચાંદો કેવી રીતના હોય એવી રીતના કાચ બાંધવાનો છે। અહીંયા સોય નાખવાની છે એટલે સુધી, એટલે આવી જાય। આપણે આખો કાચની કોર બાંધી લેવાની છે। કેવી રીતના બાંધું છું અને એમાં પછી આપણે હાલવાનું છે। ધ્યાનથી જોવાનું ને આખો વિડીયો જોવાનો। આખો વિડીયો જોવાનો એટલા માટે કહું કે તમે આખો વિડીયો જોવો તો તમને સમજાય કે વચ્ચે વચ્ચે હું કહેતી હોઉં કે આવી રીતના સોય નાખવાની છે। જો અહીંયા આપણે એટલે સુધી નાખવાની છે। અહીંયાથી દોરો ખેંચી લીધો અને હવે આ બાજુ લેવાની છે। અહીંયા સોય નાખી। આપણે અલગ અલગ બધી ડિઝાઇનના કાચના વિડીયો છે, એકદમ નવી નવી ડિઝાઇનો છે અને સરળ રીતે શીખવાડેલા છે। ચેનલમાં છે તે આખું બાવળિયાનું પ્લેલિસ્ટ છે અને કાચનું પણ છે। જો અહીંયાથી હવે પાછી સોય નાખી ને આપણે બીજો રાઉન્ડ કરવાનો છે। આ પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે, હવે બીજો રાઉન્ડ કરીશું। જો અહીંયાથી નાખી સોય, હવે અહીંયાથી નાખવાની છે। અહીંયા સોય નાખી ને દોરો ખેંચી લીધો આવી રીતે ને અહીંયા સુધી આવવા દેવાની છે। અહીંયાથી આવી રીતે હવે આ બાજુ સોય કાઢવાની છે। અહીંયા દોરો ખેંચી લીધો। વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આવી નવી નવી ડિઝાઇનના વિડીયો આવતા રહેશે ચેનલમાં। વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બધા લોકો સુધી આપણા વિડીયો પહોંચે અને એને પણ ભરતકામ આવડે। આવું નવું નવું ભરતકામ એને પણ શીખવા મળે। જો આપણે 2 રાઉન્ડ હાલ્યા છીએ, હવે આપણે ત્રીજો રાઉન્ડ હાલીશું। 3 રાઉન્ડ હાલી લઈએ તો આપણી કોર સારી બંધાય। જો અહીંયાથી પાછી આપણે અહીંયા સુધી આવવા દેશું। કોર એકદમ સરસ બંધાવી જોઈએ કાચની। જો કોર ઉપર હાવ આવી જાય તો આવી રીતના સોયથી આપણે જરાક સરખી કરી લેવાની। આખો દોરો સરખો કરી લેવાનો। હવે અહીંયા સોય નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે। અહીંયા આવવા દેવાનો છે આવી રીતે। દોરો ખેંચી લીધો ને અહીંયા નાખવાનો છે। ગોળ કાચની અલગ નવી નવી ડિઝાઇનો બનાવી છે। બાવળિયાની પણ બાવળિયા કાચની ઉપર બાવળિયા ડિઝાઇન કેવી રીતના કરવી એની પણ આપણે કાચ બનાવેલો છે। આખો વિડીયો જોજો અને શીખજો બધા કેવી રીતના કરવાનો છે અને કમેન્ટ કરી દેવાની। તમને સમજાય તો પણ કમેન્ટ કરી દેવાની, તમને ન સમજાય તો પણ તમારે કમેન્ટ કરી દેવાની કે તમને કેવો લાગે છે વિડીયો અને સમજાઈ ગયું છે, તમને આવડી ગયું છે। ઘણા બહેનોની કમેન્ટ આવે છે કે દીદી અમને આવડી ગયું છે, તો તમે બધા પણ કમેન્ટ કરી દેજો। જો આપણે 3 રાઉન્ડમાં કાચ બંધાઈ ગયો છે, હવે આપણે અંદર હાલવાનું છે। જો આવી રીતના અહીંયાથી સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે। અહીંયાથી સોય નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે। અહીંયાથી લઈ અને અહીંયા સુધી આવી રીતે અહીંયાથી સોય નાખવાની છે અને દોરો અહીંયાથી ખેંચી લેવાનો છે। આપણે આ સોય પકડી લીધી, અહીંયાથી આવી રીતના આટી લઈ અને દોરો ખેંચી લેવાનો છે। દોરાની વચ્ચે સોય કાઢવાની છે। જો આવી રીતના દોરો છે ફરતો અને એની વચ્ચે આ સોય, દોરાની વચ્ચે સોય નીકળી જવી જોઈએ એટલે અહીંયાથી એકદમ સરસ આટી પડી જાય। જો આવી રીતના આપણે આ ગોળ દોરો છે, ગોળ રાઉન્ડ છે, એની વચ્ચે સોય કાઢવાની છે આવી રીતે। દોરાની વચ્ચે સોય કાઢી અને ખેંચી લેવાની છે એટલે આપણી સરસ એકદમ સરસ જો આવી આટી પડતી જશે અને એકદમ સરસ આપણો કાચ ફરતો બંધાશે। જો અહીંયાથી આ દોરો આવી રીતના રાખવાનો છે અને અહીંયા વચ્ચે સોય નાખવાની છે। અહીંયાથી
ને આવી રીતના ખેંચી લેવાની છે. ધ્યાનથી જોવાનું અને આખો જોવાનો. આવી રીતે હું વચ્ચે વચ્ચે માહિતી આપતી હોઉં એટલા માટે જ કહું કે આખો વિડીયો જોવાનો. આખો વિડીયો જોવો તો તમને સમજાય. જો અહીંયાથી આવી રીતે સાદું ભરતના વિડીયો છે, કચ્છી ભરતના છે, કાશ્મીરી છે, બધું એક નવી નવી ડિઝાઇનના ફૂલ છે, બધું ભરત શીખવાડેલું છે. તમારે કંઈ નવું શીખવું હોય, તમારી પાસે ફોટો હોય, તમને સમજાતું ન હોય તો તમારે મને ફોટો કોમ્યુનિટીમાં મોકલી શકો. આપણે ઇન્સ્ટા આઈડી ગુજરાત હેન્ડવર્ક એમાં તમે મોકલી શકો. હું પણ એમ પણ શીખવાડું છું બધાને. તમે ફોટો મોકલો તો એમાંથી હું તમને શીખવાડું કે આ આવી રીતના ભરત કરેલું છે. જો અહીંયાથી લઈ આવી રીતે સોય નાખી અને ખેંચી લેવાનું છે. આવી જ રીતે આપણે આખો કાસ બાંધવાનો છે. ખૂણા કેવી રીતના બાંધવાના છે એ બધું વચ્ચે વચ્ચે શીખવાડતી જઈશ. એટલે ધ્યાનથી જોવાનું અને આખો વિડીયો જોવાનો. વિડીયોને લાઈક કરી દેવાનો. આવી રીતે અહીંયાથી સોય નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે. જો આવી રીતે આપણે આ સાદો જ કાચ કર્યો છે. ઓલામાં આપણે અલગ ડિઝાઇન કરીશું થોડીક. અહીંયાથી આવી રીતના નાખી અને ખેંચી લેવાનો. ખૂણામાં કેવી રીતના બાંધવાનું છે એ પણ હું તમને શીખવાડીશ કે આ ખૂણો કેવી રીતના બાંધવો, ફરતો આપણે એમાં કેવી રીતના હાલવું. ખૂણાની અણી દેખાવી ન જોઈએ. તમે ગમે એવો કાસ કરો, તમારે ખૂણાની અણી દેખાવી ના જોઈએ. આપણે સાડીમાં વર્ક કરો, બ્લાઉઝમાં કરો, ડ્રેસમાં કરો, ટી શર્ટમાં કરો, ગમે એવું વર્ક કરો, એમાં મિરર વર્ક કરો તો તમારે ખૂણા ના દેખાવા જોઈએ. ખૂણા એકદમ સરસ બંધાવા જોઈએ. ખૂણા સારા બંધાય તો કાસ એકદમ સરસ લાગે. એનું ખાસ ધ્યાન રાખવાનું. હું બધામાં કહેતી જોઉં કે જો આવી રીતના ખૂણો વાળવાનો. જો અહીંયા આપણે ખૂણા ઉપર સોય કાઢી ને આવી રીતના ખેંચી લીધી. જો આખો આપણે દોરો ખેંચી લીધો અહીંયા સુધી. જે આપણે ત્રિકોણ કાચ હોય, પાન શેપનો હોય એમાં અણી પડે. અણીમાં આપણે જો અણી દેખાતી હોય ને તો અણી ઉપર આપણે અહીંયાથી આવી રીતના ટાંકો લઈ લેવાનો. જો હું હમણાં શીખવાડું. જો અહીંયાથી સોય નાખી અને ખેંચી લીધી. ખેંચી લીધું અને અહીંયા જો આ અણી ઉપર મેં લીધું અને અહીંયા અણી દેખાતી હોય ને તો આવી રીતના કાપડમાં ટાંકો લઈ લેવાનો. જો અહીંયાથી આ નાનો ટાંકો લીધો મેં અને દોરો ખેંચી લીધો. હવે અહીંયાથી આવી રીતના સોય નાખી અને પાછી દોરાની વચ્ચે સોય કાઢવાની. તો જો અહીંયા કેવી રીતના થયું છે, ગોળા એકદમ સરસ થઈ ગઈ છે અણીની. એવી જ રીતના અણી ઢંકાઈ જાય તો આપણે અણી દેખાય નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આવી રીતના જ આખો ફરતો આપણે કાસ બાંધતો જવાનો છે. જો આપણો એકદમ સરસ કાસ બંધાઈને તૈયાર થઈ ગયો છે. જો કેવો એકદમ ગોળ બંધાણો છે અને આપણે આ એકદમ લીટી સીધી થઈ છે, અડધો ચાંદો. હવે આપણે આ કાચને બાંધવાનો છે અને આપણે અલગ રીતે બાંધવાનો છે અને આપણે એમાં ગુલાબી કલર વાપરવાનો છે. આમાં આપણે દૂધિયા કલર વાપર્યો છે, આમાં આપણે ગુલાબી વાપરવાનો છે. અને હવે અહીંયાથી આપણે સોય નાખવાની છે. પહેલાં તો આપણે સીધો ટાંકો જ લેવાનો છે. જો આ એક અહીંયાથી સોય કાઢી અને સામે જવા દેવાની છે. અહીંયા સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે. તમારે પણ આવા કાસ કરવા હોય તો આખો વિડીયો જોજો અને કમેન્ટ કરજો તમને કેવો લાગે છે. જો આ કેવો સરસ બંધાણો છે એમ જ આપણે આને બાંધવાનો છે. પહેલાં આપણે અહીંયાથી શરૂઆત કરવાની છે. જો અહીંયાથી વચ્ચોવચથી અહીંયા વચ્ચે સોય કાઢવાની છે. આપણે આમ ઊભા ટાંકા લેવાના છે. બંને સાઈડ આપણે બાંધવાનો છે. અહીંયાથી સોય નાખી અને દોરો ખેંચી લીધો. આવી રીતના અહીંયા કાઢવાની છે સોય. અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લીધો અને પાછી અહીંયા નાખવાની છે સોય. પાછી જેની બાજુમાં અહીંયા સોય કાઢી અને અહીંયા ટાંકો લીધો એવી જ રીતના અહીંયા લેવાનો છે. આવી રીતે ને અહીંયા સોય નાખી દેવાની છે. જો આપણે 3 ભાગ થઈ ગયા છે. હવે આ બંને ભાગને આપણે આવી રીતના ઊભા ટાંકા લઈ લેવાના છે. અહીંયાથી સોય નાખી બાજુમાં
અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે અને અહીંયા બાજુમાં જ નાખી દેવાનો છે આવી રીતે. જો આવી રીતે નાખો. હવે એની બાજુમાં પાછી સોય કાઢવાની છે અને અહીંયા નાખી દીધી. આખો ખૂણા સુધી આપણે બાંધી લેવાનો છે. આખો ખૂણો અહીંયાથી સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે. અહીંયા નાખી દીધી. આવી જ રીતે આપણે આખા કાચમાં ટાંકા લેતા જવાના છે. એકદમ સરસ, બાજુમાં જ ક્યાંય ખાલું ન પડવું જોઈએ. ને આવા કાચ તમે બ્લાઉઝમાં, ડ્રેસમાં, સાડીમાં બધામાં કરી શકો. ટી શર્ટમાં પણ કરી શકો. એકદમ સરસ લાગશે. અહીંયા સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે. ખૂણા સુધી આપણે બાજુમાં જ ટાંકા લેવાના છે. જો અહીંયાથી આપણે આવી રીતના કરી દેવાનું છે. અહીંયા બાજુમાં સોય નાખવાની છે. બાજુમાં સોય નાખવાની, ક્યાંય ખાલું ના પડવું જોઈએ. ને આખો વિડીયો જોવાનો. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બધા લોકો આપણી સાથે જોડાય, નવા લોકો જોડાય તો એમને પણ નવું બધું આપણું આ ભરતકામ આવડે. અત્યારે ઘણા લોકોને ભરતકામ નથી આવડતું અને કોઈ શીખવાડવાવાળું પણ નથી. તો આપણી ચેનલમાંથી બધા ભરતકામ શીખી શકે. કારણ કે આપણે જો કાચ શીખવાડીએ છીએ, અલગ કચ્છી ભરત શીખવાડીએ છીએ, બાવળિયા વર્ક શીખવાડીએ છીએ, ચોરસ કાચ, અલગ ગોળ કાચ, ત્રિકોણ કાચ, લંબચોરસ કાચ, બધા અલગ આપણે સ્ક્વેરમાં કાચ શીખવાડેલા છે. અને બાવળિયા વર્કનું પણ અલગ ઘણી ડિઝાઇન શીખવાડેલી છે. તો તમને બાવળિયા ડિઝાઇનનો આખું આપણે પ્લેલિસ્ટ છે. બાવળિયા ડિઝાઇન તમને ન આવડતી હોય તો તમને પણ આવડી જાય. તમે ધ્યાનથી જોવો તો તમને આવડી જાય. અહીંયા જો આપણને વચમાં જરાક ખાલું લાગે છે તો તમારે પણ આવી રીતના ખાલું પડવું હોય તો આવી રીતના પાછો વચ્ચે એક ટાંકો લઈ લેવાનો. એનું ખાસ ધ્યાન રાખવાનું. જો આવી માહિતી વચ્ચે આપતી હોઉં એટલા માટે જ હું કહું કે આખો વિડીયો જોવાનો. જો આપણે એ ખાલું બુરાઈ ગયું છે, કેવું સરસ થઈ ગયું બધું એક સરખું. એવી જ રીતે આપણે આ બાજુનો ખૂણો કરી લેવાનો છે. જે આ ખૂણો કર્યો છે એવો જ આ ખૂણો બાંધી લેવાનો છે. જો આપણા બંને ખૂણા બંધાઈ ગયા છે અને વચ્ચે કાચ આપણો ખુલ્લો છે. હવે આપણે ખાલી આ કોર બાંધવાની છે. કેવી રીતના બાંધવું ધ્યાનથી જોજો. જો અહીંયાથી આપણે સોય નાખવાની છે આવી રીતે અને દોરો ખેંચી લીધો અને એટલે સુધી આપણે જે અહીંયા સુધી ટાંકો લઈ લેવાનો છે. આવી રીતે અહીંયા સોય નાખી દેવાની છે. ત્યાં સોય નાખી હવે એની બાજુમાં સોય નાખી અને અહીંયા નાખી દેવાની છે આવી રીતે. અને હજુ અહીંયાથી લઈ અને 1 થી 2 ટાંકા લઈ લેવાના છે એની ઉપર. જો હજુ એક લેવાનો છે એટલે એકદમ સરસ આપણી ડિઝાઇન તૈયાર થઈ જશે. જો અહીંયા નાખી દીધી ને જો કેવું સરસ લાગે છે કાચની એકદમ નવી ડિઝાઇન. જો આપણે અહીંયાથી આવી રીતના ત્રિકોણ કાચ હોય એવી રીતના ડિઝાઇન પડી ગઈ સ્ક્વેરમાં. જો આપણો બંને કાચ તૈયાર થઈ ગયા છે. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. અહીંયાથી સોય નાખી અને આવી રીતે આમ પકડી અને આમ દોરો ખેંચી લેવાનો એટલે રિંગમાં આટી થઈ જાય. એકદમ સરસ રિંગ તૈયાર થઈ જાય આપણા કાચની. અહીંયાથી સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે. એકદમ સરસ આટી તૈયાર થઈ જશે. આવી રીતે સોય નાખી અને દોરો ખેંચી લીધો. દોરા સારા વાપરવાની. બધું અહીંયાથી હવે આપણે એક ટાંકો લેશું તો આપણી રિંગ તૈયાર થઈ જશે. જો અહીંયાથી અહીંયા સુધી ખેંચી લીધું અને અહીંયા નાખવાની છે સોય આવી રીતે. એકદમ સરસ રિંગ તૈયાર થશે અને આપણો કાચ પણ સરસ લાગશે. જો આખી રિંગ તૈયાર થઈ ગઈ છે. જો આવી